એકથી પ્રેક્ટિસ એ છોડીને પણ સતત અહીંયા કામ કરે છે. એવા ડૉક્ટર અનિલભાઈને આજે થરાદની ધરતી ઉપર તમે આવ્યા ને એટલે મને ખૂબ રાજીપો થયો. ધરતી સાથે કામ કરેલા ખરેખર એટલે ડૉક્ટર રાજકોટજી બે જણા આવ્યા તો ખૂબ સારું પડ્યું. અહીંયા બાકી તો આપણા બધા આગેવાનો સ્થાનિક છે. માન્ય કનુભાઈ, માન્ય વસંતભાઈ, આપણા ડૉક્ટર વન નેશન વન ઇલેક્શન, આપણા ડીડીભાઈ. એક બીજો પરિચય આપો ડૉક્ટર. તમે ના કીધું કે પાઘડીવાળા અનુભવી ને બધા ઓલા જાણકાર ને પ્રબુદ્ધ ના કર્યું. તમારે અનુભવ જોવો હોય તો અડધો કલાક જીવરાજમાં અંગત પહેરી દીધું. તમે અડધો કલાકમાં તમને આખી દુનિયાનું તમને આ ડિટેલમાં તમને એટલે એના ઉપરથી અંદાજ આવી જશે. અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, એ વાત સાચી છે કે પ્રબુદ્ધતા કોઈ વસ્ત્રોથી નથી હોતી. કેમ કે એક ધોતી અને ઉઘાડા દિલે મહાત્મા ગાંધીએ બેરિસ્ટર થયેલા હતા તો પણ આખા દેશમાં પ્રવાસ કરતા હતા. ધોતી પહેરેલી અને દિલ ઉપર કંઈ પહેરેલું નહીં. અને એ આપણા ભારતનો તો ઇતિહાસ છે. અને એટલા માટે મહાત્મા પણ કહેવાના. એટલે અહીંયા તો આપણી પરંપરાઓ અલગ પ્રકારની છે. પણ ડૉક્ટરો બધાએ ખૂબ ભણેલા થોડુંક ઓછું હોય પણ ગણેલા તો જબરજસ્ત છે. એમાં તમે આજે થરાદ આવ્યા છે. તમારા નાગજીભાઈ ધનજીભાઈ બેઠા છે થોડા અહીંથી કેનાલથી પેલી બાજુ જોઉં ને તો ત્યાં ભણાવવાનું તમને ચાલુ ડૉક્ટરોને ભણાવવાનું બહુ ઘણા બધા મિત્રો છે. એટલે આ ઓમજીભાઈ બેઠા છે કે એમને દેશના પ્રધાનમંત્રી નામથી બોલે. કેમ હશે ને એવું? શું કે તમને ઓમજીભાઈ? અહીંયા કેટલાના નામે બદલેલા છે. અમારા અનુજી નથી આવ્યા. કેમ કે એનાજીનું નામ બદલે રૂપિયોજી બનાવો એ મોદી સાહેબ. એટલે આપણી આત્મીયતાથી દેશના પ્રધાનમંત્રી શ્રી આ વિસ્તાર માટેનો પ્રેમ લાગણી બધાને છે. ચૂંટણીની ભૂમિકા ડિટેલમાં ડૉક્ટરે આપી છે અને તમને બધા ડિટેલમાં ખૂબ મજા પણ આવી છે. આ વાત તમે નીચે જનજાગૃતિનું કામ નીચે લોકો સુધી પહોંચાડો ને એટલા માટે એમણે ડિટેલ આપી. ડૉક્ટરે જે વાત કરી ભાષણ નહોતું ખાલી, માહિતી હતી, ડિટેલ માહિતી હતી. એટલે હું એ વિષયની અંદર અત્યારે જવા નહીં માંગુ. હું થોડી બીજી ભૂમિકા તમારી પાસે મૂકું છું. આપણા દેશમાં ચૂંટણીઓ જે થાય છે એમાં ભારતના બંધારણના આર્ટિકલ 324ની અંદર કેટલીક સત્તાઓ ચૂંટણી પંચને પણ આપી અને સમયાંતરે એના સુધારા પણ કર્યા. 72માં સુધારો કર્યો, 73માં સુધારો કર્યો. અલગ અલગ બંધારણની અંદરના આર્ટિકલોમાં સુધારો પણ સમયાંતરે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આપણા દેશના બંધારણમાં કરીને જ્યારે જેવો સમય આવ્યો એ પ્રમાણે. દાખલા તરીકે આપણે ત્યાં પેલું પંચાયતી માળખું નહોતું. પંચાયતી માળખાની જ્યારે રચના થઈ, સહકારી માળખાની રચના થઈ, એ વખતે એની અંદર સુધારો થયો અને એની સત્તા, એની ચૂંટણી પંચાયતી માળખું બની પણ એની ચૂંટણી આવે તો ચૂંટણી આવે તો એ તો સીધું રાજ્યની સત્તાઓ લગભગ નીકળી જાય. એ વખતની સરકારે એવું વિચારું કર્યું કે હવે રાજ્ય સરકારોને એવું લાગશે કે પંચાયતો પણ અમારા અંડરમાં આવી ગઈ કેન્દ્રના, તો પછી એમાં કંઈક એને ફાયદો થાય એવું કરી આવે. એટલે સુધારો એવો કર્યો કે ભાઈ દેશ એક, મતદાર એક, પણ મતદાર યાદીઓ બે બનાવશું. કે રાજ્યની જ્યારે ચૂંટણી હોય રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ત્યારે એની ચૂંટણી પણ ભારત સરકારનું બનાવશે ચૂંટણી એની મતદાર યાદી. અને તમારી પંચાયતોની હોય, નગરપાલિકા, ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો એની ચૂંટણીનું મતદાર યાદી બનાવવાનો અધિકાર અમે બંધારણમાં સુધારો કરીને રાજ્ય સરકારને એટલે રાજ્ય ચૂંટણી પંચને આપીએ છીએ. તો આ સુધારો કર્યો. તમને અત્યારે ધ્યાનમાં ના આવ્યો તો તમને બબે આવે છે ને, તો એ સુધારો કરવાના કારણે કરીને આપણા એક દેશમાં 2 મતદાર યાદીઓ બને છે. હવે એક મતદાર યાદી બની છે એના એક માણસો છે આમાં, એની કોપી મારી દે ચાલે, કે આમાં બદલી નથી જતા. પરંતુ એના માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો આ કરવામાં આવે છે અને કોઈ કારણ નથી. સીધી કોપી જ મારવાનું છે. એના એક મતદારો છે, એ જ કામ આવે છે. જે વિધાનસભામાં અહીંયામાં આવે
એ ટાઈમે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એના 15 દિવસ પહેલા સુધારો વધારો કરવો હોય તે પણ ખરાબ જ છે. પરંતુ એમ કે ના, એના માટેની નવી આખી યાદી બનાવો, નવી ટીમ, નવા અધિકારીઓ, નવા બધા આપણા શિક્ષકો, બધા કે ફરી જાઓ, એની યાદી બનાવો નવી. કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. આ વન નેશન વન ઇલેક્શન થાય ને તો આ 2 મતદાર યાદીઓ છે ને એની જગ્યાએ 1 મતદાર યાદી થઈ જાય. આ સૌથી મોટો ફાયદો છે. એટલે કરોડો રૂપિયા સરકારોના બચી જાય. એટલે સીધું એક કામ આ. બીજું, ચૂંટણીઓ કઈ કઈ થાય છે? ગ્રામ પંચાયતની અંદર થાય, તાલુકા પંચાયતની થાય, જિલ્લા પંચાયતની થાય, નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતી માળખું જેને બંધારણમાં સુધારો કરીને જે સત્તાઓ રાજ્ય ચૂંટણી પંચને આપી છે એ પછીની બીજી ચૂંટણી જે થાય છે એ રાજ્યની થાય છે, રાજ્ય એકમની. એને વિધાનસભા કહે છે. તો જે રીતે પંચાયતની અંદર બધા નાગરિકોને મત આપવાનો અધિકાર છે ચૂંટણી, એવું જ વિધાનસભામાં પણ બધા નાગરિકોને મત આપવાનો અધિકાર છે. અને એ ચૂંટણી બને છે વિધાનસભાની ચૂંટણી. 28 રાજ્યની અંદર આ પ્રમાણનું સરખું માળખું છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થોડો ફેરફાર, અલગ પ્રકારનો ત્યાં ડિલિમિટેશન અલગ પ્રકાર. 28 માંથી 6 જેટલી વિધાનસભાઓની અંદર એક નવી પ્રકારની ચૂંટણી બને છે. એને વિધાન પરિષદ કહે છે. એમાં પ્રજા ચૂંટીને ધારાસભ્યોને ન મોકલે, એટલે મોકલ્યા હોય તો વિધાનસભામાં પહોંચાડો, પણ એક નવું પરિષદ બનાવે. અને પરિષદની અંદર અલગ એના બંધારણ અલગ પ્રકારનું છે. એમાં શિક્ષકોના આટલામાં, પેલાના આટલા, આ પ્રમાણની એક અલગ વ્યવસ્થા કરીને એમાં ધારાસભ્ય જે બનાવે એમાં ડાયરેક્ટ એને ચૂંટીને જવાનું નથી હોતું. તો એવું 28 માંથી 6 રાજ્યોની અંદર આ પ્રમાણની વ્યવસ્થા બનેલી છે. તો એક આ માળખું બન્યું તમારું વિધાનસભાનું રાજ્ય. એ સિવાયની જે માળખું છે એ થાય છે લોકસભાનું, રાજ્યસભાનું. લોકસભાની અંદર પણ બધા રાજ્યોના મતદારો એ એના મતદાર છે. જેટલા નાગરિકો છે આ મતદાર યાદીમાં એ બધા એનું મતદાન કરે. એમાંથી જે ચૂંટીને આવે છે એને લોકસભાના સભ્ય આપણે કહીએ છીએ. પણ બીજી એક ત્યાં ગ્રહ છે, એનું નામ છે રાજ્યસભા. તો રાજ્યસભાની અંદર જે ચૂંટાઈને જાય છે એમાં પ્રજાએ મત આપવાનો નથી. તો એની અંદર ચૂંટાયેલા ધારાસભ્યો જે છે એ એને દરેક રાજ્ય વાઇઝ અલગ અલગ સીટો નક્કી કરી છે અને એનો કોટા નક્કી કર્યો છે. એ પ્રમાણે ત્યાંથી ચૂંટાઈને ઉપર જાય છે. અને બાકી અલગ અલગ રાષ્ટ્રપતિને બાકીના અધિકાર છે, એ અધિકાર પ્રમાણે એમની નિમણૂક કરે છે. આ ચૂંટણી આટલી થઈ. એ પછીની ઉપરની 2 ચૂંટણીઓ છે. એ ચૂંટણી છે લોકસભા અને રાજ્યસભાએ કેબિનેટની રચના કરવાનો અને તેમાંથી પ્રધાનમંત્રી બનાવવાનો અધિકાર છે એમને. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય એ એનાથી પછી એને ચૂંટીને એમાંથી કેબિનેટની રચના કરે, પ્રધાનમંત્રી બનાવી શકે. એક આ માળખું છે. સૌથી સુપીરિયર છે ઉપર એ છે ઉપ રાષ્ટ્રાધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ, જેને આપણે રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ કહીએ છીએ. એને ચૂંટવા માટેનો જે અધિકાર છે એ ડાયરેક્ટ નાગરિકને નથી આપવા દેશો. કેટલાક દેશોની અંદર ડાયરેક્ટ નાગરિક ચૂંટે છે. તો રાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટવા માટે લોકસભા, વિધાનસભા, રાજ્યસભા આ પ્રમાણનું આખું માળખું છે. બેનું લગભગ ઉપર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બેનું લગભગ સેમ પ્રમાણે છે. તો ઉપરનું જે માળખું છે એમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અને વિધાન પરિષદ એના માટે આની લગભગ લાગુ પડતું નથી. પરંતુ બાકીનું જેને પ્રજાએ સીધા મતદાન કરવાનું છે એની અંદર આ સુધારો આવી ગયો છે. માની લો કે ડોક્ટરે ખૂબ સરસ વાત કરી કે લાખો કરોડ રૂપિયા ચૂંટણીના ખર્ચો થઈ જાય છે ચૂંટણી પંચ દ્વારા આપણા બજેટમાંથી સરકારોના. એક ખર્ચો એ છે. બીજો ખર્ચો કીધો કે રાજકીય પાર્ટીઓનો ખર્ચો થાય છે. હમણાં એક આંકડો મળ્યો એ પ્રમાણે લોકસભાની ચૂંટણી થઈ, દીપકભાઈ તમને બગાવવું આવતું હતું ને એટલે મેં તમારું નામ લીધું. લોકસભાની ચૂંટણી થઈ, 4 રાજ્યો, 4 કે 5 રાજ્યો હતા ત્યાં. અને એ વખતનો ચૂંટણીનો પોલિટિકલ પાર્ટીઓએ જે ખર્ચો કર્યો
ચૂંટણી પંચ નહીં, રાજકીય પાર્ટીઓએ જે ખર્ચો કર્યો એ કાયદેસર હવે બતાવવો પડે છે. તમે રાજકીય પાર્ટીઓ કેટલો ખર્ચો કર્યો, તો એનો આંકડો 5-10 હજાર કરોડનો નહોતો. એ બધી પાર્ટીઓ થઈને લગભગ 50,000 આજુબાજુ 50,000 કરોડ કરતાં વધારાનો ખર્ચો એનો થાય. અને હવે એ ચૂંટણી એક રાજ્યની થઈ, બીજી વખત વળી પછી બીજું આવશે, પછી ત્રીજું આવશે. તો રાજકીય પાર્ટીઓએ જે ખર્ચો કરવાનો થાય એ પણ લાખો કરોડની અંદર રહે છે. હવે રાજકીય પાર્ટીઓ શું કરે પૈસા લાવવા માટે? દરેક પાર્ટીઓ એક તો એના જે કાર્યકર્તાઓ હોય છે, પ્રજાને એમ લાગતું હોય કે ભાઈ આ પાર્ટીને અમારે મદદ કરીને જીતાડવી છે, તો એની પ્રજા એને ચૂંટણીનું ફંડ આપે છે કે ભાઈ આ રાજકીય પાર્ટી સારી છે, તમારે એને સારું કામ કરે એટલે પ્રજા તરીકે અમારે આપવા છે પૈસા. બીજું, જેની અંદર અમને આ ચૂંટણીની અંદર આવવાથી ફાયદો થશે આ પાર્ટી, તો એવી કંપનીઓ, એવા લોકો, એવા વેપારીઓ, બાકી બધા એને ચૂંટણી આપતા, ખર્ચ આપતા હોય. તો એને કારણે નિર્ણય કરવાની અંદર સરકારો ચૂંટાઈને ગયા પછી નિર્ણય કરવામાં પણ એની અસર દેખાય. તો જે ચૂંટણીની અંદર 10 વખત ચૂંટણી થાય અને દર વખતે 25,000, 50,000 કરોડ રૂપિયા પોલિટિકલ પાર્ટીઓ ખર્ચો કરે, તો એના ઉપર પણ કોઈકને કોઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના ઉપર કંટ્રોલ કરે. કોઈની ટાંપુ કરેલું હોય, તમારું આ ટાંપુ પેલું તમારે કરવું પડશે, આ રીતની વ્યવસ્થા થાય. આવું જો નીકળી જાય, એક જ વખત ચૂંટણી થાય, તો આ બધામાંથી બહાર આવે, રાજકીય પાર્ટીઓ પણ આમાંથી બહાર આવે અને નિર્ણયો સરકાર તટસ્થતાપૂર્વક કરી શકે. કોઈના પણ શેર શરમ વગર આની અંદર નિર્ણયો રાજકીય પાર્ટીઓ પણ કરી શકે. સરકાર કોઈ પણ બધી જગ્યાએ મોદી સાહેબ જેવા હિંમતવાળા નેતાઓ ના હોય કે જે કોઈની શેર શરમ વગર, કોઈની શેર શરમ રાખ્યા વગર દેશના હિત માટે નિર્ણય કરે. આવા નેતાઓ દર વખત આવા વડાપ્રધાનો મળતા નથી. તો બંધારણની રીતે જ એને એ પ્રમાણે કોઈનો માથે ભાર જ ન રહે એ પ્રમાણેની એક વ્યવસ્થા રાજકીય પાર્ટીઓ ઉપર પણ થાય. તો એક વાત થઈ ચૂંટણી પંચની સરકારનો ખર્ચો. જેમ ડૉક્ટરે વાત કરી એમ કેટલા લોકો કામે લાગે છે ખબર છે? એક ચૂંટણી થાય એટલે ભારત દેશની અંદર 1 કરોડ તો કર્મચારીઓ કામ કરતા હોય છે. 10,000 જેટલા પોલિંગ બૂથો હોય તો એની અંદર જે નાના મોટા લોકો કામ, 1 કરોડ લોકોને કામ કરવાનું, એમાં 1 કરોડ જેટલા કર્મચારીઓ કામ કરે, એનો પગાર, ટીએ, ડીએ, એના દિવસો, અને એ બધાએ પોતાનું કામ બગાડીને આવે. શિક્ષક કોઈ ભણાવતા હોય તો એટલા દિવસ તો 3 દિવસ માટે એની રજા હોય, એટલે 3 દિવસ દેશનું શિક્ષણ બંધ થઈ જાય. કારણ કે એક ચૂંટણી આવે તો 3 દિવસ જ થાય. અહીં તો કેટલી તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની, વિધાનસભાની, લોકસભાની આવી 5-5 વખત ચૂંટણી આવે દેશમાં. તો 5-5 વખત દેશનું શિક્ષણ 5 તારીખ 15 વખત 15 દિવસ તો એમને બગડી જાય. આપણા બાળકોને ભણાવવાનું બંધ થાય. માત્ર શિક્ષકોનું નહીં, એવું જ કામ તલાટીઓ માટે થાય, એવું જ બધા અધિકારીઓ માટે થાય. અને એવું જ દર વખતની ચૂંટણીમાં આચારસંહિતા આવે એટલે મહિનો 2 મહિના સુધી કોઈ કામ ચાલે નહીં, કોઈ નિર્ણય તમે ના કરી શકો. એટલે પ્રજાનું કામ જે થવું પડે એ અટવાઈ પડે. એટલે એક જ દિવસે, એક જ ધડાકે ચૂંટણી હોય તો બધો સમય બચી જાય, લોકોના કલ્યાણનું કામ થઈ શકે. બીજું કામ આ 2 તબક્કા તો છે, ચૂંટણી પંચનો ખર્ચો, બીજો રાજકીય પાર્ટીનો ખર્ચો, ત્રીજો જે ખર્ચો આવે છે ઉમેદવારોનો ખર્ચો આવે છે. બધી ચૂંટણીઓમાં ઉમેદવારોને નોખા ખર્ચા દર વખતે એનું, દાખલા તરીકે સરપંચની ચૂંટણી આવી, હવે સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોખી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને આ તો ભેગું બે હેડ્યું જાય છે, એટલે 2નો મેળ પડી જાય છે. પણ આ 2ની નોખી ચૂંટણી થાય શું થાય? તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય કે ન થાય? પણ આ 2 ભેગું છે, ફાયદો છે ને. હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોના ખર્ચો બચી જાય ને. એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે. તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય. તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ જ રીતે કોઈને કોઈ લોકો એને ડોનેશન આપતા હશે, કાં તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે. તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી શકે. અત્યારે હાલ પૂરતું મેં 3-4 બાબતો જે તમને કીધી કે આ બધાના હિતમાં છે, પણ આ નિર્ણય કરવા
મોટા ભાગના બધાને એવું હોય છે કે રૂટીન ચાલે ને એમ ચાલવા દે. એકમાત્ર દેશની અંદર એવા વિલ પાવર વાળા નેતા હમણાં આવ્યા છે આપણા દેશના, અને અમે ગુજરાતી સંતાન હતા મોદી સાહેબ, કે જેમણે દર મૂળથી સુધારા કરવા માટેનો નિર્ણય કર્યો. રોગ કોઈ થયો હોય ને તો આપણને એપેન્ડિક્સ થયો રોજ દુખાવો કર્યા કરે, નાનો મોટો એટલે ગોળી લઈને ચાલવા દે શેક ફૂટી ના જાય ત્યાં સુધી જો એને પેલું ન કરે તો કેવડું મોટું જોખમ થાય એપેન્ડિક્સમાં. પણ સજાગ માણસ હોય તેમ કે ભાઈ એકવાર ઓપરેશન થશે, એક વખત તકલીફ પડશે, પરંતુ ઘડાઈ નાખું કાયમીનો દુખાવો તો મારે મટી જાય. તો આ મોદી સાહેબ છે ને કાયમીનો દુખાવો દેશનો દૂર કરવાનું કામ અલગ અલગ રીતે કરીને કરવા માટેનું કર્યું. તકલીફ પડે એની અંદર, એના માટે આખા દેશમાં જાગૃતિનું કામ બધું ચાલી રહ્યું છે. એમ જ જોઈએ. એમણે ઘણા કામો આવો તો કર્યા ને. આપણે વિચારતા હતા ને નેતાઓની પાસે કામ શું આવતું હતું, તો એમ કે દર ચૂંટણીનો મુદ્દો શું હતો? નર્મદા, આપણે ઉત્તર ગુજરાતનો ચૂંટણીનો મુદ્દો શું? 40-50 વર્ષથી નર્મદા ચૂંટણીનો મુદ્દો ચાલે. એમ કે એ રહેવા દે, પડી રાખો એટલે ચૂંટણી કામ આવે. આપીએ તારેમાં દાખોટ ને એટલે ચૂંટણી આવે એટલે દર વખતે ચૂંટણી તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, અને એમ કે અમે આવશું એટલે તમારા માટે પાણી નર્મદાનું વાવશું. કેટલા વર્ષ નીકળ્યું? 50 વર્ષ સુધી આ ચાલ્યું. કેટલી ચૂંટણીઓ લડ્યા જીત્યા લોકો. આ એક માણસ એવા આવ્યા કે જેને નિર્ણય કરી નાખ્યો એક જ ઝાટકે કે આ ચૂંટણીનો મુદ્દો ના, પ્રજાનો મુદ્દો છે. નર્મદાનું પાણી શેખ અહીંયા આગળ સરહદી વિસ્તાર સુધી પહોંચાડવાનું ઐતિહાસિક કામ આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ. એમણે એક કામ કર્યું નહીં, 370ની કલમ કેટલા વર્ષોથી ચાલ્યા જ કરે. દર વખતે આવે ત્યારે એ જ સમસ્યા, એ જ ત્રાસવાદીઓ આમ કર્યું, ત્રાસવાદી આમ કર્યું. એક ઝાટકે વિષય પૂરો કરી નાખ્યો. રામ મંદિરની નિર્માણનો વિષય હતો, એ પણ તમે જુઓ ને સુપ્રીમ કોર્ટની અંદર બાકી જઈને એક દેશની અંદરથી જે સમસ્યાઓ છે એનો ઉકેલ. આપણે ત્યાં લગ્ન પ્રસંગે કોઈ સારો બધો પ્રસંગ હોય તો લાઇટમાં એમ કે ભાઈ એ લાઇટો તો કઈ કાયમ થોડી હોય. તો અત્યારે અમે અહીંયા આગળ થોડુંક પેલું છું ને ટીપી, તો એમાં કંઈ ડૉક્ટર હોટલવાળો વર્ક ના હોય, એમાં કોઈ એનો ઓપરેટર હોય ને આગા પાછું કરતા એને પીસમાં પેલું થઈ ગયું બાકી. અને તો આવું તો કાયમ એનું થતું ને કાયમ રોજે રોજ આજનો સમય થાય લાઈટ ના આવી હોય, પ્રસંગ હોય ત્યારે ફોન કરે, કોઈ નેતા ધારાસભ્યને ફોન કરે, ધારાસભ્ય ફોન કરી ભાઈ લાઈટ પહોંચાડો, આના ઘરે પ્રસંગ છે, તો બધા રાજી થઈ જાય. હવે અમારે લાઈટ આવી દીધી, અમારું મેળવું હતું સુધરી ગયું. ફેરા ફરતા હતા અમારો એ ટાઈમે લાઈટ જતી રહેતી, અમારે લાઈટ આવી ફટાક કરી. આ બધું કાયમી ઉકેલ કરી નાખ્યો. 24 કલાક વીજળી, કોઈ માથાકૂટ જ નહીં. તો આ કામ મોદી સાહેબ જેવા, એટલે એમણે એક સુધારા પ્રજા કલ્યાણ માટે ઢગલા બંધ કર્યા છે. આ પણ દેશની પ્રજા કલ્યાણ માટે મોટો નિર્ણય કરવા માટેનો એમણે વિલ પાવર સાથે નિર્ણય કર્યો છે. 1 નેશન 1 ઇલેક્શન. અને આ એક આખા દેશની સમૃદ્ધિ માટેનું, દેશને આગળ લઈ જવા માટેનું મોટું કામ હશે. એમાં આપણે સાંભળ્યું નથી, બંધ કરીને બેહી ગયા એવું નહીં કરવાનું. એ તો ઘણી વખત કહું છું મોહનલાલ મહારાજ કે બધું જાણતા હોય છતાં ના બોલે તો શેનો અવતાર આવે? મગરનો. તો એવું થાય. એટલે આપણે બધા મોહનલાલનું નામ આપું છું, પણ તમને બધાને કહું છું કે તમે બધા જાણો છો તો લોકો સુધી આ વાત પહોંચાડવી પડે કે આ દેશ હિત માટે ખૂબ મોટું કામ છે. અને જન સુધી આ જાગૃતતાનું કામ કરો. જાગૃતતા લાવવી જરૂરી છે. લોકોમાં જન્મ પેદા કરવો પડે કે આ દેશના પ્રધાનમંત્રી વગર કારણે દેશના હિત માટે આટલું કામ કરીને પોતે જોખમ લઈ રહ્યા છે. એ ન કરે તો કોઈ અત્યાર સુધીમાં નથી કર્યું, કોઈને કાંઈ કોઈ ફાંસી નથી ચડાયા કે કાંઈ બાંધી નથી દીધું. આપણે કાંઈ એમને આટલું મોટું કરી દેશે તો એમને કંઈ બહુ મોટું ઇનામ આપી દેશે પ્રજા, એવું એને ખબર છે કે નથી. પરંતુ એમને એવું લાગે છે કે હું આ કામ કરું તો મારી આવતીકાલ સારી થાય, મારો દેશ આગળ વધી શકે, દેશ જે ખર્ચાઓમાંથી છે બચી જાય, દેશમાં રોજે રોજ જે આ અડચણો છે એમાંથી બધામાંથી બહાર આવે. એટલા માટેનું મોટું કામ એમણે હાથ ઉપર લીધું છે. આપણે બધા દેશના દેશભક્ત નાગરિક તરીકે સૌ આપણે એમાં સાથ સહકાર આપીએ અને આપણે સમર્થન પણ કરીએ કે મોદી સાહેબ તમે એકલા નથી, દેશના પ્રધાનમંત્રી તરીકે તમે વિલ પાવર સાથે આ કામ કરો છો. અમે દરેક દેશના નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે, દેશભક્ત નાગરિક તરીકે અમે બધા આ કામને સમર્થન કરીએ છીએ.
બસ આટલી જ વાત મારે કરવાની હતી. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.